જાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના રજત જયંતિ વર્ષ નિમિત્તે મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી 20 થી 24મી મે સુધી માનવ ઉત્કર્ષ મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. ભરૂચના એમકે કોલેજ ગ્રાઉન્ડ ખાતે આજથી 5 દિવસ માટે રાત્રે 8:30 કલાકે આયોજિત મહોત્સવમાં મોટિવેશનલ સ્પીકર અને આંતરરાષ્ટ્રીય વક્તા સંત અપૂર્વ મુનિ સ્વામી નિત્ય અલગ અલગ વિષય ઉપર વક્તવ્ય આપશે, જેમાં માનવ જો ધારે તો તમારી સફળતા તમારો સંકલ્પ, આર્ય સંતાનો સાવધાન, તમારી સંતતિ તમારી સંપત્તિ, મિલે સુર મેરા તમારા, તમારા સંબંધો તમારી સંવાદિતા, હમ ચલે તો હિન્દુસ્તાન ચલે, તમારો દેશ તમારું સમર્પણ અને ઠાકર કરે તે ઠીક, તમારી સમસ્યા તમારી શ્રદ્ધા વિષયો ઉપર પ્રકાશ પડાશે. મહોત્સવને અનુલક્ષીને એક વિશેષ પ્રેસ કોન્ફરન્સ આજે સવારે એસવીએમઆઈટી કોલેજ ખાતે યોજાઈ હતી. મહોત્સવમાં વિશેષ પારાયણ અને આધ્યાત્મિક પ્રવચન શ્રેણી વિશે સંત અપૂર્વ મુનિ સ્વામી, નિર્દેશ સ્વામી, અનિર્દેશ સ્વામી, વિમલ સ્વર્ણ સ્વામી અને સ્વરૂપનિષ્ઠ સ્વામી ઉપસ્થિત રહી મીડિયાને માહિતગાર કર્યા હતા. સાથોસાથ સમસ્ત ભરૂચ જિલ્લાની પ્રજાને આ 5 દિનીય મહોત્સવમાં રોજે રોજ પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ભરૂચ જાડેશ્વર સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના રજત જયંતિ મહોત્સવ ઉપક્રમે એમકે કોલેજના ગ્રાઉન્ડની અંદર પંચદિનાત્મક માનવ ઉત્કર્ષ મહોત્સવનું ભવ્ય ને દિવ્ય એક ઐતિહાસિક કલ્પનાતીત આયોજન ભરૂચના સંતો, ભક્તો, ભાવિકો સૌ કોઈ દ્વારા કરવામાં આવ્યું છે. આ 5 દિવસના મહોત્સવ દરમિયાન પ્રત્યેક શાસ્ત્રની વાતો, પ્રત્યેક ધર્મની વાતો, પ્રત્યેક સમાજની વાતો, કોઈ જ્ઞાતિ, કોઈ સંપ્રદાય, કોઈ ધર્મના ભેદભાવ વગર પ્રત્યેક માનવ કઈ રીતે આગળ વધી શકે, પ્રત્યેક માનવનો શારીરિક વિકાસ, આર્થિક ઉત્કર્ષ, પારિવારિક ઉત્કર્ષ, માનસિક ઉત્કર્ષ અને આધ્યાત્મિક ઉત્કર્ષ. આપણા ભરૂચના હજારો લાખો ભક્તો, ભાવિકો ભરૂચ, અંકલેશ્વર, આજુબાજુના ગામોગામથી લોકો આમાં જોડાય અને ઓપન ફોર ઓલ, ઇટ્સ લાઈક એ મોલ. દરેકની સાઈઝનું કંઈક ને કંઈક આમાંથી ચોક્કસ પ્રાપ્ત થશે. તો રોજ રાત્રે 8:30 વાગ્યાથી આ માનવ ઉત્કર્ષ મહોત્સવનો પ્રારંભ થશે. ભરૂચમાં જ્યાં નજર કરો ત્યાં એક જ નામ ગુંજે છે, માનવ ઉત્કર્ષ, માનવ ઉત્કર્ષ. પણ શું છે આ માનવ ઉત્કર્ષ મહોત્સવ? શું એ માત્ર એક મેળો છે કે કંઈક વધારે, બહુ વધારે? માનવ ઉત્કર્ષ મહોત્સવ એટલે તમારા ઘરના દરેક પ્રશ્નનું સમાધાન. માનવ ઉત્કર્ષ મહોત્સવ એટલે સાચા સનાતન જીવન તરફ એક પગલું. માનવ ઉત્કર્ષ મહોત્સવ એટલે તમારા બાળકનું સુવર્ણ ભવિષ્ય. માનવ ઉત્કર્ષ મહોત્સવ એટલે સમાજ માટે આપવાનું એક પ્રેરણા સ્થાન. અને સાચા અર્થમાં માનવ ઉત્કર્ષ મહોત્સવ એટલે માણસમાંથી સાચા માનવ બનવાની યાત્રા. અહીં તમને મળશે દરરોજ નવા વિષયો, નવી દિશા, નવી પ્રેરણા. વિદ્વાન વક્તા અપૂર્વ મુનિ સ્વામીના જીવન બદલાવી નાખે એવા વક્તવ્ય, પ્રેરણાદાયક સંવાદો, મનને સ્પર્શે તેવા નૃત્ય અને એવા પ્રદર્શનો જે તમે કદાચ ક્યાંય જોયા નહીં હોય. સાથે સાથે અંગદાન કેન્દ્ર, રક્તદાન કેન્દ્ર, પર્યાવરણ જાગૃતિ, વ્યસન મુક્તિ અભિયાન અને પારિવારિક શાંતિ માટે યજ્ઞ. અને અંતે પ્રસાદનો એવો આનંદ જે દિલમાં શાંતિ ભરી દે. તો હવે રાશે નહીં. આ માત્ર એક મહોત્સવ નથી, આ તમારું પોતાનું પરિવર્તન છે. તમારો મહોત્સવ, તમારી ઓળખ, તમારું ભવિષ્ય. તો માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ભાગ લેવાનું રહી નહીં જાય.